નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે લઘુગુણકીય વિધેય, ઘાતકીય વિધેય જોયા. સ્વાધ્યાય 13.1 જોયું, સ્વાધ્યાય 13.2 જોયું. હવે અહીંયા આપણે લક્ષને લગતા જે ક્વેશ્ચનો હતા તે સોલ્વ કર્યા. હવે આપણે વિકલન તરફ જઈએ તો કે વિધેય જે છે એ વિધેયનું વિકલન અને વિકલિત આ ચેપ્ટરમાં અથવા કે આ જે ટોપિક જે છે વિકલન નામનો ટોપિક એ ખાસ કરીને આપણે જ્યારે 12માની અંદર આવશું ત્યારે 12મા ધોરણની અંદર ટોટલ વિકલન, સંકલન, વિકલનના ઉપયોગો, સંકલનના ઉપયોગો એના આધારે ધોરણ 12ની અંદર અંદાજિત 35 થી 40 માર્ક્સના જે ક્વેશ્ચનો છે એ આ ચેપ્ટરોમાંથી જ પૂછવામાં આવે છે. તો આપણે જે લિમિટ જોઈએ છે એ લિમિટના આધારે આપણે વિકલન જોઈએ. આપણે એ પહેલાં માત્ર વ્યાખ્યાને રજૂઆત કરીએ ગાણિતિક ભાષામાં, ત્યારબાદ આપણે સમજવાની ટ્રાય કરીએ, કારણ કે આપણે એમને ત્યારે જ સમજાશે નહીં. ધારો કે કોઈ ફંક્શન એફ ફંક્શન છે. એફ એ AB પર વ્યાખ્યાયિત થાય છે અથવા વ્યાખ્યાયિત છે. જે ફંક્શન એફ જે છે AB પર શું છે? વ્યાખ્યાયિત છે. ધારો કે x belongs to AB. x છે આ AB નો સભ્ય છે અને h એટલો નાનો છે કે જેથી f plus h belongs to AB. f AB પર વ્યાખ્યાયિત છે. આ x છે belongs to AB છે અને એટલો નાનો છે કે જે x plus h કરું તો એ પણ belongs to કોણ છે? AB છે. જો લિમિટ h tends to 0 f of x plus h minus f of x by h નું અસ્તિત્વ હોય તો ફંક્શન f એ x આગળ વિકલનીય છે તેમ કહેવાય. તો પહેલા સૌપ્રથમ વાત એવી છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x plus h f of x નું અસ્તિત્વ જો હશે તો f એ x આગળ વિકલનીય છે તેમ કહેવાય. તો પેલા અસ્તિત્વ છે કે નહીં આપણે જોવું પડશે, આપણને ખ્યાલ આવી જશે. ચાલો તો આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x by h કરીએ અને જો એનું અસ્તિત્વ હોય તો f એ x આગળ વિકલનીય છે તેમ કહેવાશે. અને જો અસ્તિત્વ ધરાવતું હશે તો આપણને કઈ લિમિટ મળશે અને આ આપણને લક્ષ મળશે. આ લક્ષને f નું x આગળનું વિકલિત કહેવાય. જો અસ્તિત્વ હશે તો f x આગળ વિકલનીય છે અને જો અસ્તિત્વ ધરાવતું હશે તો આપણને લક્ષ કંઈક મળવાનું છે. તો એ લક્ષને f નું x આગળનું શું કહેવાય? વિકલિત કહેવાય. અસ્તિત્વ હોય તો વિકલનીય અને અસ્તિત્વ હશે તો કંઈ મળશે લક્ષ. તો એ જે મળતું લક્ષ છે તેને શું કહેવાય? વિકલિત કહેવાય. બરાબર. અસ્તિત્વ હશે તો વિકલનીય અને જે અસ્તિત્વ હશે તો આપણને કોઈ લક્ષ મળશે અને જે લક્ષ મળે છે તેને શું કહેવાય? વિકલિત કહેવાય. ચાલો આપણે વ્યાખ્યાની ભાષામાં સમજ્યા. ખરેખર f ના વિકલિતને સંકેતમાં, જો વિકલિત એટલે કે આપણે જે લક્ષ મળે છે તે વિકલિતને સંકેતમાં f of x અથવા d by dx f of x વડે દર્શાવાય છે. f નું જે વિકલિત છે એને સંકેતમાં શું દર્શાવાય? f of x અથવા d by dx f of x વડે દર્શાવાય છે. રાઈટ. ચાલો હવે આપણે વ્યાખ્યાની ભાષામાં પણ fનું વિકલિત શોધવાની, fનું વિકલિત
શોધવાની પ્રક્રિયાને વિકલન કહે છે। ચલો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સાહેબ વિકલનીય એટલે સાહેબ જો આ અસ્તિત્વ ધરાવતું હશે તો વિકલનીય, અને વિકલનીય હશે તો સાહેબ લક્ષ મળશે, એને વિકલિત કહેવાય। અને આ વિકલિત એફનું વિકલિત જે શોધવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? વિકલન કહેવાય। તેનો મતલબ એવો છે કે વિકલિત એટલે કે સાહેબ આપણે વિકલિત એટલે કે સાહેબ જે વિકલિત એફનું જે વિકલિત શોધવાની પ્રક્રિયા આપણે કરીએ છીએ એને શું કહેવાય? વિકલન કહેવાય। રાઈટ, તો આમ આપણે શું કહી શકીએ? જોજો, ધેન એફડેક્સ ઓફ એક્સ સંકેત છે વિકલન શોધવાનો, અને એફડેક્સ ઓફ એક્સ અથવા d/dx f ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, જોજો શું લખાશે? વિકલન શોધવાની પ્રોસેસ શું છે? તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x by h। આના બરાબર આવું પણ લખી શકો, આના બરાબર આવું, કેમ કે વિકલિત શોધવાની જે વિકલિતના જે સંકેતો છે એને સંકેતમાં શું છે? ફંક્શનના વિકલિતને સંકેતમાં fdex of x અથવા d/dx। તો આ જે પ્રક્રિયા છે ને વિકલન કહેવાય। તો પ્રક્રિયા છે એ પ્રક્રિયા આ છે, આ શોધવા માટેની પ્રક્રિયા છે। અસ્તિત્વ ધરાવતું હશે તો કોઈ લક્ષ મળશે। વાત સેમ થઈ ગઈ? ખ્યાલ આવી ગયો તમને? બરાબર, તો આ એના સંકેતો છે વિકલિત અથવા વિકલન શોધવાની। વિકલિત શોધવાની જે પ્રક્રિયા છે એને વિકલન કહેવાય। તો આ ખરેખર વિકલન છે, આ સંકેત છે, આ લખો અથવા આ લખો। રાઈટ, આ એની પ્રક્રિયા છે વિકલન શોધવા માટેની। ચાલો હવે જો લિમિટ અહીંયા h ટેન્ડ્સ ટુ 0 પ્લસ અને x આગળ જમણી બાજુનું વિકલન અને x આગળ ડાબી બાજુનું વિકલિત કહે છે, અને જો જમણી બાજુનું વિકલન અને ડાબી બાજુનું વિકલન સમાન હોય તો f એ x આગળ વિકલનીય છે। જો મારી વાત સાંભળજો, વિકલનીય છે, અસ્તિત્વ હોય તો f એ x આગળ વિકલનીય છે। અસ્તિત્વ ક્યારે હશે? તો કે સાહેબ આપણને જમણી બાજુનું વિકલિત અને ડાબી બાજુનું વિકલિત સમાન હોય તો f એ x આગળ વિકલનીય છે તેમ કહેવાય। આપણે લખી નાખીએ નોટ કરીને કે જો જમણી બાજુનું લક્ષ આપણે તેવી રીતે મેળવતા હતા તેવી રીતે જમણી બાજુનું વિકલિત અથવા વિકલન, જમણી બાજુનું વિકલિત અને ડાબી બાજુનું વિકલિત, જમણી બાજુનું વિકલિત અને ડાબી બાજુનું વિકલિત સમાન હોય તો f એ x આગળ વિકલનીય છે। શું છે? વિકલનીય છે તેમ કહેવાય। જમણી બાજુનું વિકલિત અને ડાબી બાજુનું વિકલિત સમાન હોય તો f એ, અથવા તો સાહેબ x આગળ જો આપણે કીધું કે સાહેબ આનું અસ્તિત્વ હોય, અસ્તિત્વ ક્યારે હોય? તો કે સાહેબ ડાબી બાજુનું અને જમણી બાજુનું વિકલિત સમાન હોય તો f એ x આગળ શું છે? વિકલનીય છે। ખ્યાલ આવ્યો? જો વિકલનીય હશે તો આપણને વિકલિત મળશે, વિકલનીય હશે તો આપણને કાંઈ લક્ષ મળશે, અને જે મળતા લક્ષને આપેલ વિકલનીયનું શું કહેવાય? વિકલિત કહેવાય। ખ્યાલ આવે છે? ઓકે, ચાલો હવે આપણી આ ખરેખર વ્યાખ્યા જે છે, આ શું છે? વ્યાખ્યા જે છે, આ વ્યાખ્યા છે। હવે વ્યાખ્યા સિવાયના સંદર્ભમાં જો આપણે x ની જગ્યાએ આપણે a લેવો હોય, અહીંયા x ઇઝ ઇક્વલ ટુ a લેતા, x ઇઝ ઇક્વલ ટુ શું લેતા? a લેતા આપણી વ્યાખ્યા કેવી બનશે? જોજો, fdex ઓફ a, x ની જગ્યાએ આપણે શું લઈએ? a લઈએ છીએ। જોજો, fdex ઓફ a ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a બાય h ને f નું x ઇઝ ઇક્વલ ટુ a આગળનું વિકલિત કહે છે। x ની જગ્યાએ a પણ લઈ શકાય, ઘણી બધી વ્યાખ્યાઓ છે, અને આ માત્ર વ્યાખ્યાની રીતે વિકલનની જે વ્યાખ્યા છે, અલગ અલગ વ્યાખ્યા છે। આપણે સાહેબ આનું વિકલન શોધવા માટે આપણે t નો પણ ઉપયોગ કરી શકીએ, ઘણા બધાનો ઉપયોગના આધારે આપણે સંદર્ભે કામ કરી શકીએ। 12માની અંદર જ્યાં આપણે ખાસ જેની જરૂરિયાત પડવાની છે, જો માત્ર યાદ રાખવા માટે આવું પણ લખી શકાય
f ऑफ x इज इक्वल टू लिमिट जो અહીં h આપ્યો તે રીતે હું આ આપી શકું t ટેન્ડ્સ ટુ x then f of t minus f of x by t minus x t ની જગ્યાએ x લખો x minus x એટલે 0 હા અહીંયા જો એ થતું હશે મોસ્ટ ઓફ એવું થતું હશે જો 0 મૂકો તો f of x minus f of x અહીંયા 0 ખ્યાલ આવે છે તો મેઇન વસ્તુ છે તમે અલગ અલગ પ્રકારે એની વ્યાખ્યાના સંદર્ભે આ રીતે પણ મોસ્ટ ઓફ પણ આપણે આ જ કામ કરશું આ જ્યારે જરૂર પડશે ત્યારે આ સંદર્ભે આપણે કામ કરી લેવાના મૂળમાં હશું બરાબર એને જો મેં તમને કીધું x ની જગ્યાએ a લેશે તો આ આવશે અન્યથા આ લેશે આની જગ્યાએ t લ્યો તો પણ ચાલે t લ્યો તો t ટેન્ડ્સ ટુ x આ સંદર્ભે પણ એની વ્યાખ્યાની રજૂઆત કરી શકાય પરંતુ આપણે આ જ યાદ રાખીશું ચલો હવે વિકલનના આપણે દીકરાઓ કાર્ય નિયમો શોધીશું વિકલન એટલે તમને ખ્યાલ એવો હશે કે સાહેબ વિકલિત જે શોધવાની પ્રોસેસ જે છે વિકલિત શોધવાની પ્રોસેસને શું કહેવાય વિકલન શોધવાની પ્રોસેસ કઈ છે આ એના સંકેતો છે આ એની પ્રોસેસ એની પ્રક્રિયા છે ઓકે ચાલો હવે વિકલનના ગુણધર્મોને વિકલનના કાર્ય નિયમોને આપણે ખાસ યાદ રાખીએ ખાસ આ જે કાર્ય નિયમો મેં તમને જે લખાવવાનો છું 12માની અંદર પણ તમારે ખાસ ઉપયોગી છે વિકલનના કાર્ય નિયમ વિકલનના કાર્ય નિયમો f તથા g નામના બે ફંક્શન છે જોજો જો f તથા g એ માત્ર x belongs to ab પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિકલનીય વિધેય હોય તો બે વિધેય છે f અને g એ વ્યાખ્યાયિત વાસ્તવિક વિકલનીય વિધેયો છે તો પેલો કાર્ય નિયમની વાત કરીએ કે જો d by dx પેલું ફંક્શન વત્તા બીજું ફંક્શનનો જો સરવાળો હોય ખાસ નિયમને યાદ રાખજો 12માની અંદર પણ આ નિયમના અનુસંધાને જ આપણે ચાલવાનું છે કે બે વિધેયો જે છે બે વિધેયનું વિકલન આપણે શોધવાનું છે તો કેવી રીતે શોધી શકાય then d by dx f of x plus g of x તો આપણે બંને ફંક્શનને અલગ અલગ આપણે d by dx આપી શકશું એટલે કેવી રીતે then આપણે આને કેવી રીતે લખશું d by dx f of x વત્તા d by dx g of x मतलब એવો છે બંને વિધેયનું અલગ અલગ વિકલન તમારે શોધવાનું રહેશે જો બે વિધેયનો સરવાળો હોય અને બંનેનું આપણે વિકલન શોધવાનું હોય તો મતલબ એવો છે કે તમે બંનેનો સરવાળો કરીને વિકલન શોધો કે અલગ અલગ કરો બંને કેવું થશે સેમ જ થશે તો આપણે શું કરવાનું કે આપેલા બંને વિધેયનું અલગ અલગ વિકલન શોધી લેવાનું એટલે શું લખાશે d by dx g of x plus d by dx f of x અને g of x તેવી રીતે બે વિધેયનું આપણને બાદબાકી હોય d by dx f of x minus g of x જેવી રીતે સરવાળો હતો તેવી રીતે શું આવશે બાદબાકી શું લખાશે d by dx f of x minus d by dx g of x ખ્યાલ આવ્યો બંને વિધેયનું અલગ અલગ વિકલન તેવી રીતે કે જો આપણને d by dx આપણને આપેલું છે k of x ચાલો કોઈ k અચળ આપેલો છે એને જે k 0 નથી પણ કોઈ અચળ સંખ્યા આપણને આપેલી તો અચળ સંખ્યાનું વિકલન અચળને હંમેશા માટે ક્યાં લઈ લેવાનું આગળ લઈ ત્યારબાદ વિધેયને વિકલન આપવાનું અને અચળ સંખ્યા છે અચળ ક્યાં બી આવે આગળ ત્યારબાદ જે વિધેય છે એને શું આપી દેવાનું એનું વિકલન મેળવી લેવાનું દાખલા તરીકે આપણને 3 ઇનટુ આપેલો તો 3 ને ક્યાં લઈ લેવાનું આગળ ઓકે ચાલો ત્યારબાદનો નિયમ છે d by dx f of x into g of x ચાલો જોજો ભાઈ ખાસ નિયમને હવે યાદ રાખજો કે ભાઈ બે વિધેયનો ગુણાકાર આપણને આપેલો છે તો એ ગુણાકારના આપેલો હોય ત્યારે આપેલ જે વિધેયના ગુણાકારનું વિકલન કેવી રીતે શોધી શકાય તો પેલું આગળ એટલે પેલું વિધેય આગળ જોજો પેલું આગળ બીજાનું વિકલન પેલું આગળ બીજાનું વિકલન વત્તા
બીજું આગળ પેલાનું વિકલન. જોજો ખાસ જોજો કે બે વિધેયો છે એનો ગુણાકાર આપેલો છે ને આપણે એનું વિકલન શોધવાનું છે. તો શું લખી શકાય? પેલું આગળ બીજાનું વિકલન. વિકલન કરીને આગળ શું લગાશે? ડી બાય ડી. પેલું આગળ બીજાનું વિકલન વત્તા બીજું આગળ પેલાનું વિકલન. ખ્યાલ આવે છે? અહીંયા જો એફ ઓફ એક્સ ડી બાય ડી એક્સ જી ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ. પેલું આગળ બીજાનું વિકલન, બીજું આગળ પેલાનું વિકલન. ચાલો ત્યારબાદ ખાસ બે ગુણધર્મો જે છે એ ગુણધર્મો છે સાહેબ, આ ગુણાકારના જે ગુણધર્મો છે એને આપણે યાદ રાખીએ અને ભાગાકારનો ગુણધર્મ ત્યારબાદ આવે છે. ચાલો ત્યારબાદનો જે ગુણધર્મ છે એને ખાસ યાદ રાખશું. ડી બાય ડી એક્સ f of x by g of x. Then g of x does not equal 0. ત્યારે આ 0 હશે તો અસ્તિત્વ ધરાવશે નહીં. ભાગાકાર હોય ત્યારે બે વિધેયો છે એનું વિકલન કેવી રીતે શોધી શકાય? તો ખાસ યાદ રાખશું, જો ગુણાકારમાં પહેલું આગળ બીજાનું વિકલન, બીજું આગળ પહેલાનું વિકલન, તેવી રીતે ભાગાકારમાં યાદ રાખશું અંશ અને છેદ બંને હશે. જોજો તો છેદ આગળ અંશનું વિકલન માઇનસ અંશ આગળ છેદનું વિકલન બાય છેદનો વર્ગ. કેવી રીતે યાદ રાખશું? ખાસ યાદ રાખજો. જોજો જેવી રીતે મિત્રો ગુણાકારની અંદર પહેલું આગળ બીજાનું વિકલન પ્લસ બીજું આગળ પેલાનું વિકલન કરેલું, તેવી રીતે જો ગુણાકારમાં શું આવશે તો કે વચ્ચે પ્લસ આવશે, ભાગાકારની અંદર વચ્ચે શું આવશે? માઇનસ. તો કે સાહેબ છેદ આગળ અંશનું વિકલન, અંશ આગળ માઇનસ અંશ આગળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. એટલે આ બે નિયમોને આપણે ખાસ યાદ રાખીશું, ગુણાકારનો નિયમ અને ભાગાકારના નિયમને, કે જેથી કરીને આપણે સાહેબ વિકલન શોધવાનું હશે ત્યારે આપણને કંઈ પ્રોબ્લેમ પડશે નહીં. ખ્યાલ આવે છે? ઓકે ચાલો ત્યારબાદ આના મેન આપણે ગુણાકાર સરવાળા અચળ પદના જે છે તેની આપણે વાત કરી, પરંતુ સાથે સાથે આપણે વિકલનની અંદર જે વિધેયો આપેલા છે તેના સૂત્રને આપણે ખાસ યાદ રાખીશું, જે સૂત્ર 12માની અંદર પણ તમને પૂછાવાના છે. તો આપણે એ સૂત્ર અને આ કાર્ય નિયમો જે છે એ કાર્ય નિયમો તમને આગળ આપણે કામ લાગવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ આપણે એની યાદ રાખીશું, જેથી કરીને આપણને કંઈ પ્રોબ્લેમ પડે નહીં. રાઈટ? ચાલો તો હવે આપણે જે વિધેયો આપણને આપેલા સાઇન કોસ ટેન એના સૂત્ર તરફ જઈએ. આપણે એના કાર્ય નિયમો જોયેલા કે સાહેબ બે કોઈ વિધેયો હોય એનો સરવાળો હોય, એની બાદબાકી હોય, કોઈ વિધેય સાથે કોઈ અચળ સંખ્યા હોય, એનો ગુણાકાર હોય, ભાગાકાર ક્યારે હોય, ત્યારે સાહેબ વિકલન કેવી રીતે શોધી શકાય. તો આ એના માટેના કાર્ય નિયમો છે. હવે ત્યારબાદ આપણે જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રામાણિક રૂપો. કેટલાક પ્રામાણિક રૂપો એટલે કે સાહેબ આપણે સૂત્ર તરફ જઈએ છીએ. ખાસ યાદ આ સૂત્ર મેં તમને જે લખાવું છું કે ડી બાય ડીએક્સ સી એટલે 0 એનું વિકલન મળશે, જ્યાં સી અચળ સંખ્યા છે અથવા અચળ વિધેય છે. મતલબ અચળ સંખ્યાનું વિકલન 0 મળે. ડી બાય ડીએક્સ 1 હોત તો 1નું વિકલન કેટલું મળે? 0 મળે. 3 હોત તો 3નું વિકલન કેટલું થાય? 0 થાય. 4, 5, 6 ગમે તેટલા હોય. મતલબ એવો છે અચળ વિધેય તમને ખબર છે. then g of x is equal to c. g of x then f of x is equal to તમને કોઈ માત્ર ને માત્ર કોઈ સંખ્યા આપેલી હોય તેવા વિધેયને કેવું વિધેય કહેવાય? તો આપણે જાણીએ છીએ તેવા વિધેયને કેવું વિધેય કહેવાય? તો કે સાહેબ એને અચળ વિધેય કહેવાય. મતલબ આપણે વિકલનની અંદર યાદ રાખીએ કે જો કોઈ સંખ્યા અચળ સંખ્યા હોય તો તેનું વિકલન કેટલું થાય? 0 થાય. ત્યારબાદનો આપણે નિયમ જોઈએ, સૂત્ર જોઈએ કે ડી બાય ડીએક્સ x⁴n હોય. જો સૂત્રને બરાબર યાદ રાખવાના છે. અને ડી બાય ડીએક્સ x⁴n હોય તો કેવી રીતે યાદ રાખશું આ સૂત્રને? કે સાહેબ ઘાત આગળ
n છે તો ઘાત આગળ, ત્યારબાદ x ઘાત આગળ, x ની ઘાતમાંથી 1 ઓછા, 1 ઓછા મતલબ મને આપેલું સાહેબ x ક્યુબ આપ્યું, x ક્યુબ નું વિકલન શું થાય? x ક્યુબ આપ્યું છે, x ની ગમે તેટલી ઘાત આપી છે તો એનું વિકલન કેવી રીતે શોધાય? તો કે સાહેબ ઘાત આગળ, ત્યારબાદ x ની જેટલી ઘાત છે એમાંથી 1 ઘાત ઓછી, ઘાત આગળ ઘાતમાંથી 1 ઓછી, x ની 5 ઘાતનું વિકલન શું થાય? તો કે 5, x ની 5 માંથી 1 એટલે x ની 4, then 5x⁴ ખ્યાલ આવે છે? અચળ પદનું 0, x ની n ઘાત તો n x⁻n - 1 આ બે ગુણધર્મો. ત્યારબાદનો ગુણધર્મો આપણે સૂત્ર જોઈએ કે d/dx sin x, તો sin x નું વિકલન થાય cos x, જોજો sin x નું વિકલન શું થાય? cos x. યાદ રાખવાનું છે મિત્રો, વિદ્યાર્થી મિત્રો ખાસ, d/dx cos x, cos x નું વિકલન થાય -sin x. જો એવું ન હોય કે sin નું cos થતું હોય તો cos નું sin જ થાય, અને આપણે આ બધું સાબિત કરીને બતાવશું, સાબિતી જોશું એટલે ખ્યાલ આવશે કે sin x નું વિકલન cos શા માટે આવે છે. આ માત્ર આપણે યાદ રાખવા માટે, સરળતાથી આપણું કામ બને એટલા માટે આ સૂત્રને આપણે યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો ઘણી જગ્યાએ આપણે sin x નું વિકલન શું આવે છે તે પણ ચકાસવું હોય તો આપણે ચકાસી શકશું, અને જે આપણી વિકલનની જે વ્યાખ્યા છે એના અનુસંધાને આપણે જ્યારે આગળ વધીશું તો આપેલું જે વિધેયો છે એનું વિકલન તમને સરળતાથી એનો જવાબ મળી શકશે. પરંતુ આપણે અહીંયા આ સૂત્ર સરળતાથી યાદ રહે એટલા માટે યાદ રાખશું કે sin નું વિકલન cos, cos નું વિકલન -sin x, રાઈટ. તેવી રીતે d/dx, d/dx tan x, tan x નું વિકલન sec²x, જોજો ભાઈ, sin નું cos, cos નું -sin, tan નું sec²x, શું આવશે? tan નું sec²x, રાઈટ. ચાલો ત્યારબાદ આવે છે સૂત્રને જ આપણે યાદ રાખવાના છે, d/dx આપણે યાદ રાખશું cot x, cot x નું વિકલન -cosec²x, tan નું sec², cot નું -cosec², ખ્યાલ આવે છે? tan નું sec²x, cot નું -cosec²x. તો tan અને cot ની જોડી નથી, tan નું કોણ છે? sec²x, અને cot નું કોણ છે? cosec²x. તો આપણે યાદ મિત્રો શું યાદ રાખી શકીએ? બરાબર, આ જોડી કોની છે ખબર છે? આ જોડી છે આપણા ધોરણ 10 ના નિત્ય સમૂહની જોડી છે. તો કે tan ની સાથે કોણ આવે? sec, તો tan નું વિકલન sec²x, cot નું વિકલન -cosec²x. ચાલે છે દિમાગ? ચાલો ત્યારબાદ d/dx sec x, sec x નું વિકલન, sec x નું વિકલન થાય sec x * tan x, sec નું વિકલન sec x = sec x * tan x. ખ્યાલ આવે છે? ચાલો ત્યારબાદ મિત્રો આવે છે d/dx cos x, cos x નું વિકલન -cos x cot x. જો સૂત્રને ખાસ યાદ રાખીશું, સૂત્ર આપણી પાસે હશે તો આપણે દાખલાઓને સરળતાથી કામ કરી શકશું, અન્યથા આપણે કામ કરી શકવાના છીએ નહીં, કદાપી નહીં. તો માત્ર આગળના એના ગુણધર્મો અને ફરી વાત આપણે જે આ સૂત્રો જે છે એ સૂત્રને આપણે ખાસ યાદ રાખીશું તો આપણું અહીંયા કામ બનવાનું છે, અન્યથા આપણું કામ બનશે નહીં. ફરી વાતથી અચળ પદનું વિકલન 0, x ની ગમે તેટલી ઘાત આગળ, x ની જેટલી ઘાત હોય એમાંથી 1 ઓછું, sin x નું વિકલન cos x, cos નું -sin, sin નું cos, cos નું -sin, tan x નું તો કે sec²x, cot x નું જો tan અને cot ની જોડી એમાં બંનેમાં x સ્ક્વેર જ આવે ને, tan નું sec²x, cot નું -cosec²x. તો sec નું હારે કોણ આવે? તો sec પોતે તો આવે,
સેકનું sec x ઇન્ટુ ટેન એક્સ, sec x ઇન્ટુ ટેન એક્સ. કોસેકનું તો કે સાહેબ માઇનસ cos x ઇન્ટુ cot x, માઇનસ cos x ઇન્ટુ cot x. ખ્યાલ આવે છે? ચાલે છે દિમાગ? તો આ સૂત્ર આપણને યાદ હશે તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જે ક્વેશ્ચનો જે સ્વાધ્યાય 13.3 ની અંદર જે કામ આપણે લેવાનું છે એ કામ આપણે સરળતાથી લઈ શકશું. અન્યથા આપણે આગળના ચેપ્ટરોની વાત કરીએ તો 12માની અંદર પણ જે આપણે કામ લેવાનું છે એ કામ આપણે કીધે થશે નહીં. એની પહેલાં આપણે ખાસ આગળ વાત યાદ રાખવાની છે. શું વાત યાદ રાખવાની છે કે સાહેબ ગુણધર્મો પ્લસ આપણે જે વ્યાખ્યા લખી હતી ને વ્યાખ્યા એ આપણા પ્રથમ સિદ્ધાંતની વ્યાખ્યા કહેવાય. અને વિકલિત પ્રથમ સિદ્ધાંતથી મેળવો મતલબ વ્યાખ્યાની રીત. આપણને પ્રશ્નમાં કીધું હોય પ્રથમ સિદ્ધાંત એટલે વ્યાખ્યાની રીત. વ્યાખ્યાની રીત એટલે આપણને ખ્યાલ છે. વ્યાખ્યાની રીત મેં તમને કીધું હતું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h આ રીત, અને લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x બાય h. આ જે રીત જે છે વિકલિત શોધવાની અને જે આપણે લક્ષ્ય મળે એટલે કે વિકલન મેળવવાની એ રીત જે છે એને ખરેખર શું કહેવાય તો કે સાહેબ પ્રથમ સિદ્ધાંતથી આપણા વિકલનની ખરેખર વ્યાખ્યા છે. આ બધી વ્યાખ્યાઓ છે ત્યારબાદ આપણે એને અલગ અલગ મેથડથી મેળવવા માટે ટ્રાય કરી છે, પરંતુ ખરેખર વિકલન મેળવવાની આ એના પ્રથમ સિદ્ધાંતની વ્યાખ્યા છે જેને આપણે ખાસ યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરની અંદર આ સૂત્ર જે છે સૂત્રને આપણે કંઠસ્થ કરશું. સૂત્ર આપણને યાદ હશે, વ્યાખ્યા આપણી યાદ હશે તો આપણે 13.3 ને સરળતાથી કરી શકશું.